તો ધક્કા ખાધા કે કાંઈ વાંધો નહીં, શું થયું છે કે આ જમણો પગ છે ને હમણાં બહુ દુખે છે થોડાક દિવસથી. કેટલા વર્ષ થયા તમારા? કે આમ તો 80 વર્ષ થયા. તો કે દુખે પણ કે 80 તો મારો દીકરો આનાય છે પણ હાલો ડાફું ફેર્યા જાય છે. હા 80 આના છે ડાફું ફેર્યા જાય છે. કે કાંઈ વાંધો નહીં, આની દવા લઈ દો. દવા લખી દીધી. 3 શરદી છે દાદા પાછા આવ્યા દવાખાને. સાહેબ આ દવા તમારી કાંઈ મળતી નથી. કે હું વાત કરો છો? આ ઉપરની દવા તો મળી જાય એવી છે. કે હા ઉપરની તો મળી જ જાય એવી છે પણ નીચેની નથી મળતી. એ તો હું બોલપેન હાલે છે કે નહીં એ જોતો હતો. ડોક્ટર એટલે ક્યારેક તો કડે ચડાવી દે ભાઈ. ડોક્ટર ને હું સમજો. આ એક સાહેબ એક છોકરાને પૂછ્યું, હે ઊભો થા, આ ડોક્ટર મોઢે માસ્ક કેમ બાંધે? જ્યારે ઓપરેશન કરે ત્યારે મોઢે માસ્ક કેમ બાંધે? ઓલો હાવ કાઠિયાવાડી દીકરો એમ કે સાહેબ એને ખબર ન પડે ને દર્દીને કોણ હતો અને કેટલો કાપ્યો એટલે એ મોઢે રૂમાલ બાંધે. છોકરા ખરેખર છોકરા જો તમે ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો, પણ એનું થોડા હોય તો જ દે ભાઈ. છોકરા તો છોકરા છે. 108 માં મારા દીકરા જન્મે. આંબા નો દે કોઈને, પછી આંબા નો દે. પણ હાલા ગજબ ના હો, ચોખા કેટલા. અત્યારના છોકરાઓ તમે ગમે એ છોકરું જો ચોખ્ખું કેટલું. આપણે જે હતા ભાઈ ખાલી કલ્પના જ કરવાની. ઘેરે મહેમાન આવ્યા હોય ને દાદા એમ કે છોકરા અહીંયા પાણી કલશો ભર દે, ત્યાં બા ડેટ લઈ લે, અહીંયા દીકરો હેડ કરીને જા. સાહેબ કદાચ ઉભા એમ કે ઉભો થાય એકડે એક બોલ કડે. અને શાળામાં તો તમને કહું જે ઓગરા થયા હોય એક છોકરો રોતો રોતો આવ્યો કે મને સાહેબ માર્યો બહુ સાહેબ માર્યો. પણ હું કામે માર્યો? પણ ઈ તો કે મેં હામો લાભો ચડાવી દીધો એને. કે સાહેબ ને તે લાફો હું લેવો ને માર્યો? કે તઈ એવું કરે કે એક તો કાળા બોર્ડમાં પોતે લખે છે મહાભારત કોણે લખ્યું અને પાછા અમને કહે છે કે મહાભારત કોણે લખ્યું. એક લાફો ચડાવી દીધો. અલા તું લખશો ને અમને પૂછશો? હવે આમ નામ ઠૂઠે ચડાવો તમે ભાઈ. એક છોકરો આવ્યો ને પણ જોવો બાળપણની મજા જોવો સાહેબ. અત્યારના છોકરા 99.98% બાપુ માર્ક લાવે, બરોબર? આપણે હતા શું માર્ક લાવતા? એક થેલી હોય એ ઢગમાં એ લઈ જતા, મુખવાસ ભરેલી. ઘણા ખબર લઈ ગયા એને ખબર છે. પીળી લીલી લાલ સતારી ટાકેલી હોય, બરોબર? બાને ખબર ન હોય ને એમ સોપડા ભરીને નિહાળે ગોફણીઓ કરતા. થેલીનો ગોફણીઓ કરે. એમાં મારો એક મિત્ર છે, આમ નામ તો એનું ઘનશ્યામ છે, પણ આમ નાના હતા ને તેમ એમ ટીડો ટીડો કરતા. ટીડાને બિચારાને છે માઇન્ડલી જીભ જલે, ક્યાંક ક્યાંક ચોંટે પકડાય, ચોંટે. આમ 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 આવતો હોય છે ને કે બરોબર આખો રૂમ ભરેલો. તાવડો થોડોક મોડો આવ્યો. સાહેબ કેટલા કેમ મોડો આવ્યો? કે મોડો આવું કે વહેલો આવું? તમારે નિહાળ ચાલુ કરી દેવાની. કે મારી વાટે જરાય નહીં રહેવાનું, મારે વાડીએ સા દેવા જવું. વેલા મોડું થાય કે કાંઈ વાંધો નહીં, બે જણ બેહાડી દીધા રૂમમાં બધાને. સાહેબ કે હાલો એક પ્રશ્ન કરું છોકરાઓ, જેને જવાબ આવડી જાય એને સીધું ઘેરે વી ઉદાવાનું. તો ટીડાઈ સીધી ઠેલી પાછી ગોફણીઓ કર્યો, રૂમ બારો કર્યો ઘા. સાહેબ કે આ તો કોનું દફતર છે? કે મારું.
જય માતાજી હું નીકળું. પણ કે ગજબનું એમ 99% માર્ક લાવે આ છોકરા. કેટલા આમ ચોખા પાસા કહેવાય એમ. 99% માર્ક લાગે. આપણે 45 સાહેબે ખાલી ગુજરાતીમાં એટલું કીધું ને બટા, હા તું હાલ ને આમ તો સડાવ પાઈશ, ત્યાં તો ઠેલી આમ વગેરે ખાલી સડાવ પાઈશ નું જ કીધું હોય. પણ આમ તમને કહું ગામડાના રિઝલ્ટ 1 થી 7 ધોરણના હું ભણ્યો એટલે મને ખબર. પ્રમાણપત્ર કે એમ કઈ આમ એટલા ટકા આવ્યા એટલા ટકા એવું કાંઈ નહીં. કાળા બોર્ડમાં લખી નાખી 31 તારીખે બધા છોકરાઓને હાજર થઈ જવાનું. બધા તમને કોઈ એક રૂમમાં બે દે ને સાહેબ અહીંયા તમને કહો નાકે સસમા હોય, નાકે અહીંયા નાકે સસમા હોય, આમ લાલ ચોપડો કાઢે. તમારું નામ લા ભાઈ નરેશ, તો કેમ? હા સાહેબ તારો પેલો નંબર નીકળ. અમને એમ થાય કે અમને અમારું નામ આવશે. અંટાળા હિતેશ. હા સાહેબ આ બધા ઊભા થાય ને એટલે કોથળા આકેલે ઓફિસમાં મૂકી આવજો. આ ડે પેલા ક્યાં આપણે ડે ને એવું કઈ ન ઉજવતા. ખાલી એટલું કહે ને અડધી કલાક આ રૂમ ને ઝાડવાનું પાણી પાવાનું ડે જેવું જ થઈ જતું. હવે હારી હારીને પાતા બહુ મજા આવતી. પણ ખરેખર ગામડાનું જીવન તમે આમ જોવો તો અત્યારના સિટીમાં આપણે તેમ કહીએ ને કે હા એ તો અમારે સિટીમાં રહે, પણ એ 100 ગામડા ભાંગે તો એ એક સિટી થાય. 100 ગામડા ભાંગે ત્યારે એક સિટી થાય, એક શહેર થાય, એક મહાનગર થાય. પણ એ કોઈને કદાચ નહીં ખબર હોય એવી હજારો સંસ્કૃતિઓ ભાંગી જાય છે સાહેબ ગામડામાં કે સિટીમાં આવતા આવતા. એનું કારણ છે સાહેબ કે આપણે એમ કહીએ કે નકર એનું શિડ્યુલ જો 8 થી 8 કામ કરવાનું, 8 થી 8 કામ કરવાનું, 5 જણા હારે બેહવાનું, પણ કઈ રીતનું બેહવાનું? લાય પૂરા માવો ત્યાં સુધીનું જ તે, બીજું કાંઈ ખરું? પણ જે ઓટલા પરિષદ હતી જે ગામડાની સાહેબ, ત્યાં ધર્મની વાતો થતી, અલગ અલગ વાતો થતી, ઘણી વાતો થતી. અહીંથી અહીંયા તો તમને કહું બાજુવાળો કોણ રહે છે ખબર ન હોય, ક્યાંનો છે એ ન ખબર હોય. પણ પેલાના ગામડામાં તમે જો એ ભાભો કદાચ એ મંદિરના ઓટલે બેઠો હોય ને તો ફલાણા ને ફલાણો ને એનો ફલાણો એનો વેવો આવ્યો હોય ને તો એમ કે ભાઈ જો આમ સા પીધા વગર નથી જવાનું. હા એની સંસ્કૃતિ હતી. પણ એટલે ડેલીએ લખતા ને કે અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ, ત્યાં સંસ્કૃતિનું જોડાણ થતું. થોડાક સુધારો થયો એમાં લખવા મળ્યા ગુજરાતીમાં, ભલે પધાર્યા. થોડુંક એસી વહુ પાસ થઈ ગયેલી આવી, યુ આર વેલકમ. આ તો ભગવાને દિવસો હારા દેખાડ્યા, ફોરવેલ બોરવેલ ને પૈસા ટકે સારું થઈ ગયું નથી લખતા. કુતરાથી સાવધાન. હાલો આપણને ખબર પડે નહીં અંદર રહેતું કોણ છે. હવે તો કંઈક નવું આવ્યું છે ને, મહેમાનોએ ગાડી બહાર મૂકી, આવું જ નથી ભાઈ. ગાડી બહાર મૂકી ત્યાં હું મૂકી, ઘેરે કોણ આવું? એટલે એ છોકરો આમથી હાલ્યો આવે ને સાહેબ એવું પૂછ્યું, એ અહીંયા લેસન લઈને આવ્યો કે સાહેબ લેસન નથી કર્યું. કેમ લેસન નથી કર્યું? કે સાહેબ ઘેરે લાઇટ નહોતી. કે ઘેરે લાઇટ નહોતી તો મીણબત્તીથી થાય ને ભાઈ? કે મીણબત્તી હતી પણ બાકસ નહોતી. તો કે બાકસ કેમ નહોતી? કે એ મંદિરમાં પડી હતી. તો કે મંદિરમાંથી લઈ લેવાય ને. પણ સાહેબ હું નાયો નહોતો ને એટલે ત્યાં જવાય એવું નહોતું. કે તો નાયો કેમ નહોતો? એ કે ટાંકામાં પાણી નહોતું. કે તો ટાંકામાં પાણી કેમ નહોતું? કે એ મોટર ચાલુ નહોતી. કે પણ મોટર કેમ ચાલુ નહોતી? એ તો તમને આગળથી જ કીધું, લાયટ નહોતી. છોકરા છે સાહેબ. ઘણી વખત અમે શિફ્ટીમાં આવી જઈ. હા મને એક વખત ફોન આવ્યો, મને કે અંટાળા હિતેશ બોલો. મેં કીધું હં. એ કે એ એમાં આવે. મેં કીધું ભાઈ રોકડા ગયો ને તો ઘરની ગાડી લઈને આવે, નકર કોકની ગાડી હોય તો આવશું. એ કે એમ નહીં, નાતી જાતિનું હું નથી પૂછતો. એટલે મને કે તમે હાસ્ય કલાકાર છો? મેં કીધું ભાઈ ગામ કહે છે અત્યાર સુધીનું મને વિશ્વાસ નથી કે આપણે હાસ્ય કલાકાર છીએ. ગામ કહે છે ને આનંદ કરે ને વાહ વાહ એવું. એટલે મેં કીધું ભાઈ બોલો ને તમારે કામ શું છે? એ કે હાસ્ય કલાકાર છો પણ અમારે એક ડાયરો રાખવાનો છે. મેં ડાયરો હેનો છે? મંદિરનો જીર્ણોદ્ધાર છે, ભાગવત કથા છે, શિવ કથા છે કે શું છે, મૂર્તિ પ્રતિષ્ઠા છે? એ કે દાદાનો દાડો છે. મેં કીધું ભાઈ તો તારી ભૂલ થાય. મેં કીધું હાસ્ય કલાકાર દાડામાં ન હાલે. હજી મેં ક્યાંય નથી જોયું. કે પણ અમારા દાદા હોરજી કે તમને હું વાંધો, અમને કાંઈ વાંધો નહીં. મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે આવશું. તારીખ નક્કી થઈ, બરોબર જવાનું ટાણું, પણ અંધરાધાર મેં વર્ષે
12મું એટલે સ્વાભાવિક છે, મહેમાન હેમાન આવ્યું એટલે એ તો અહીંયા કારજ બારજ કરતા હોય એટલે રસોઈ બનાવેલી જ હોય. પણ વરસાદ જે આવતો હતો ને એ સુઈલું ગાળેલી ફરજામાં, આપણે દેશમાં ફરજો કહીએ ને, એટલે અમારું સ્ટેજ હતું એ ફળિયામાં રાખેલું. ઓલા ગાડલા ને ગોદરા ને એ બધું પલ્લે ને અમારું સ્ટેજ, એટલે એ બધું ફરજામાં જ રાખેલું. બરોબર, હું જાતો ને વરસાદ આવ્યો એટલે ગામનું પૂર આવ્યું ને એટલે મેં સાઈડમાં ઊભી રાખી. જેવી સાઈડમાં મેં ઊભી રાખી ને એક દાદા આવ્યા મરદ મુસાળાને પાકડીને કેશ બાંધેલો અહીંયા હાલતો. મેં કહ્યું હા દાદા, ઓલો ફલાણા અહીંયા તું આવ્યો. મને તેમ ચૂક લાફો આંટી દા. મેં કીધું અહીંયા આવ્યો છો કે આમ જો ડાયરો રાખ્યો છે, આ ગામને કોઈને ખબર નથી આ ભાફો ગાય છે. અહીંયાના જ ગામનો છો પણ ભાભાને ખબર નથી. આ દિનેશભાઈ જેમ, નરેશભાઈ જેમ હા ગાય છે, વારો લઈ લેજો મારો દીકરો. અમે ખીડ્યું પાન કહેવાય, તમે તો હજી કૂપડ્યું છું, તમને ઘણા વારા મળી છે. મેં કાંઈ વાંધો ને દાદા, એટલે બધા ખીજાવમાં પણ હું સ્ટેજ ઉપર ચડું એટલે તમારે વાહે બેસી જાઉં કે પાકો આ પાકો વાહ મારો દીકરો વાહ. મેં કીધું આ બેસી જજો. પણ ઘટના એવી ઘટી કે ઓલું જે સ્ટેજ ફળિયામાં પલળતું હતું ને, અને ફરજામાં જે સુઈલું ગાળીને એની માથે મુકાઈ ગયું. પણ મારા દીકરા ધૂળ નાખતા ભૂલી ગયા. આ કોઈને વાંધો નહીં ભાઈ, આને નો વાંધો ને આને આયા જ વાંધો. આપણને જ ખબર નહીં, હું તો બેઠો ઘડીક. મેં કીધું લે ભાઈ ચાલુ કરી. બણદાહલ ચીઠી મોકલાય એની વાંચી જઈ નો ગણવીર, પણ સિંધમાં રોકી મને સુમરાજ રે. અરે રે મને હાલવા